પણ ઘણી હે પૂરે છે એટલે અત્યારે ઢોરોની રંજાડનો ખાટલો આવ્યો છે જયેશભાઈ દોશી એને પાથરીમાં વાગી ગયું છે। એવા પશુઓ જે રખડે અને એ લોકોને નુકસાન કરેલી મ્યુનિસિપાલિટી લગભગ એક પકડી અને ગૌશાળા પાંજરાપોળમાં અત્રે મૂકી ગયા છે। તો એને અમારે કાયમ માટે સાચવવા પડશે અને આપણે એને કાયમ માટે સાચવવાની બાંહેધરી આપી છે। તો આવા પશુઓ રખડતા પશુઓનો જો આમાંની ઉકેલ નહીં થાય તો દિન પ્રતિદિન લોકોને મુશ્કેલી પડતી જશે અને લોકોને મુશ્કેલી છે જ એનો ઉપાય અમારી પાસે નથી। સરકાર એના વહીવટથી કરી શકે એનો ઉપાય અમે ન કરી શકીએ। અમે કોઈની ગાય પૂરી હોય તો ઝીંગાડા થાય, એમાં કોઈ મિનમેક જ નથી। એટલે અમે તો કોઈ વાર ગાય કોઈ ક્યાંક પડી ગઈ હોય, મુકુંદભાઈ જેવાનો ફોન આવે તો બીતા બીતા લઈ જઈએ, એવી પરિસ્થિતિ હોય છે। તો ખાસ તો આવી કરુણતા જાણી અને જે લોકો અનુદાન આપે છે એનેથી જ પાંજરાપોળ ચાલતી હોય છે। હમણાં 2 દિવસ એટલે હમણાં જૈન સમાજના સંઘો નીકળતા હોય છે અહીંયા। એ જૈન સમાજના સંઘો માં અમે એમને મળવા જતા હોય છે। તો એ અમરેલીની સાથે કાંઈ ન હોય તો જીવદયાના નાતે એ લોકોએ ત્રણેય સંઘે 5,000 રૂપિયા આપ્યા। આ પાલીતાણાથી જુનાગઢ અને જુનાગઢથી પાલીતાણા, એટલે દરેક વખતે આપણને એનો લાભ મળતો હોય છે। તો આ રીતે પાંજરાપોળ ગૌશાળામાં અનુદાન આવતું હોય છે। એવી જ રીતે કંઈ ને કંઈ રકમ લોકો પાંજરાપોળને આપતા હોય છે, ગૌશાળાને ઓછી આપતા હોય છે। ગૌશાળા વિભાગ છે એના માટે અમે કદી માગ્યું પણ નથી, કારણ કે એ ગાયો છે એનું દૂધ આપણને મળતું હોય છે, એનો ખર્ચો આમ સરભરમાં થઈ જતો હોય, થોડી ઘણી ઘટ પડતી હોય છે તો લાંબી ન પડે। તો પાંજરાપોળમાં બિન ઉપજાઉ ઢોર હોય એમાં 90% નહીં પણ 100% ખર્ચ હોય છે, ઉપજાઉ કંઈ નથી હોતું। તો એવા પશુઓ લોકો આગળ કોઈ અપંગ ઢોર હોય, કાલ જ એક દાખલો હતો વાંક્યાનો, એને વાછડી એવી સરસ છે પણ અપંગ છે, પોલિયાની અસર છે, તો એવા પશુઓ આપણી પાંજરાપોળમાં આવતા હોય છે। અને એ આંકડો આજે 947 નો થયો છે, એટલે 1000 આસપાસ આ પશુઓ થયા છે। જે પશુઓ રાખતા હોય એને ખબર હોય કે રોજનો કેટલો ખર્ચો થતો હોય છે। તો એક પશુમાં લોકો થાકી જતા હોય તો 947 પશુમાં આ બધું કરવું એક કઠિનતા હોય છે। તો આપણે એ તરફ વાત ચાલીએ, પણ હમણાં જ આપણા નીતિનભાઈ આવે પછી થોડુંક આગળ વધારી અને આપણે દીપ પ્રાગટ્યનું કરીએ। તો ખાસ તો લોકો દાન આપતા હોય છે। અત્રે અમે અહીંયા જે સાનિધ્ય છે એ સારથી કોમ્પ્લેક્સ હીરા બજારનું સાનિધ્ય હોય છે। દર વખતે હીરા બજારમાં 12, 13 અને 14 લગભગ રજાના દિવસો હોય છે, એટલે એક દિવસ અગાઉ આ ઓપનિંગ કરી અને પછી બધા મંડપ એમને ખોલી નાખતા। ઓપનિંગ તો હીરા બજારમાં હીરો જ્યાં હોય ને ત્યાં જ શોભે, એટલે એ હીરા બજારનું અમને પહેલેથી જ મહત્વ છે કે હીરા બજારમાંથી અવારનવાર માસિક યોજનામાં પણ પૈસા આવતા હોય છે। અને એ રીતે કારણ કે એનું એક હીરા બજારનું કામ જ એવું હોય છે કે ખાણમાંથી એ નીકળે અને એનું ફિનિશિંગ કરી અને સાચો હીરો બનાવી શકે। તો હીરા બજારવાળાને ખબર હોય કે આ સંસ્થા કેવી છે, કઈ છે, સારી છે, નબળી છે, વહીવટ કેવો છે, તો હીરા પારખું હોય એને ખબર હોય, એટલે એમાંથી કંઈ ને કંઈ રકમ અમને આવતી હોય છે। તો એમના પ્રતિનિધિઓના નામ પણ લખ્યા છે। હીરા બજાર જે છે ને એ હીરા બજાર એટલે પારખું ગણાય। હીરાની પરખ જેને હોય એ જ કરી શકતા હોય, અને એમાંથી એક પથ્થર હોય એમાંથી એને ફિનિશિંગ વાળો હીરો બનાવે અને ફિનિશિંગ વાળો હીરો બનાવી અને બજારમાં આવે અને એનો ભાવ નક્કી થાય। પણ એ બજારમાં આવતા વેત જો સાચો હીરો હોય ને એની પરખ હોય તો એનો ભાવ કેટલો બધો હોય। તો એવી પરખવાળા અહીંયા લોકો બેસે છે, જે એ ઉદ્ઘાટનમાં થોડીક વાર અહીંયા આવી અને આ પાંજરાપોળ ગૌશાળાના વહીવટી તંત્રને આશીર્વાદ આપે એવી મારી ખાસ વિનંતી છે। બાકી આજના પ્રસંગને અનુલક્ષીને
ચિંતા આપણને કરવાની કીધી છે, કેમ કે આપણે માનીએ છીએ કે આપણામાં બુદ્ધિ છે, ભગવાને આપણને શારીરિક ખોળખા પણ નથી આપી, તો એની ફરજ આપણી છે. તો એનું, કારણ કે જે લોકો ખેડૂત લોકોને ખ્યાલ હોય કે ગાયો કે બળદ કે કંઈ રાખતા હોય તો 3 વર્ષ પછી એ માતાને ખબર નથી હોતી કે અમારો દીકરો છે, દીકરાને ખબર નથી હોય કે અમારી માતા છે, એટલે એમને જુદા પાડવા પડે છે 2 વર્ષ પછી. બરોબર ને વિનુભાઈ? બરોબર ને? એટલે અહીંયા ખેડૂતો બેઠા છે, એને ખ્યાલ હોય. જય શ્રી કૃષ્ણ ભાઈ. એસોસિએશનના બધા યુવાના વેપારી ભાઈઓ આપણે ડાયમંડ બધાની સામે આ લોકોએ રાખેલું છે. આપણે સામે હોય એટલે આપણે જે અનુકૂળ લાગે આપણે આપી શકીએ. અને તમામ વેપારી ભાઈઓ આવ્યા હોય ઓફિસે તો આવે પધારો અને આપણે લાભ આપીએ. અને ફૂલની પાકડી જે લખાવું તે લખાવશું. પધારો બધા મારા ભાઈ. આજ તો આપણે હમણાં જ હીરા બજારની વાત કરી, હીરો પારખુની વાત કરી, એમ અમારે કંઈક પારખીને કંઈક કરવું પડતું હોય એવા અમારા નીતિનભાઈ પણ અત્રે અહીંયા આવી ગયા છે. દીપ પ્રગટાવવાની વાત જોતા હતા, પણ એ પહેલાં એક શિષ્ટાચાર એવો હોય કે આપણે દરેકનું સન્માન કરવું એ થોડુંક સારું ગણાય. બીજું ખાસ તમને કહું કે ભાગીરથીબેન અહીંયા જે આવ્યા છે એ આપણને પ્રોત્સાહિત કરવા આવ્યા છે. કુમાર કાકા આવ્યા છે, એ પણ ઉંમર છે એની પ્રોત્સાહિત, એને બીજો કોઈ સ્વાર્થ નથી, આમાં કંઈ લેવા દેવાનું નથી. 94 વર્ષે એ અપ ટુ ડેટ તૈયાર કરીને આશીર્વાદ દેવા માટે આવી શકતા હોય તો આપણે તો એનીથી ઘણી નાની ઉંમર હોય છે. તો એ ખરેખર અમારી મંદબુદ્ધિના એક છાત્રાલયના માર્ગદર્શક છે અને એ ત્યાં જ રહે છે. છતાં એનું મગજ સારું છે. મારું થોડું ઘણું વયું ગયું, પણ ભાગીરથીબેનનું મગજ એમને જ રહે છે. હું કોઈક વાર કંટાળી જાઉં, મગજ ઓછું વધતું થઈ જાય આ લોકો હારે રહીને, તો ભાગીરથીબેનના મગજમાં કાંઈ ફેરફાર નથી થયો. એ માર્ગદર્શન આપે, ફરિયાદ કરે, બધું કરે કે આજે અહીંયા જરૂરિયાત છે, અહીંયા જરૂર છે. કુમાર કાકા પણ ત્યાં આવી ગયા હતા, એને પણ અનુકંપા થઈ, તો એ પણ એના માટે ખૂબ તત્પરતા બતાવતા હોય. એણે પણ આપણને 1 લાખ રૂપિયાનો ચેક ત્યાં માટે આપ્યો છે અને પાંજરાપોળ માટે આપ્યો છે. ભાગીરથીબેને પણ પાંજરાપોળ માટે 1 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે. કુમાર કાકાએ આજે 2 વસ્તુ કહી દઉં. પહેલાં આપણે સ્વાગત કરીએ અને પછી આપણે ચલાવીએ, કારણ કે ઘણાને અડધી કલાકથી આવ્યા છે એટલે આપણે વિશેષ નથી કહેવું, પણ આપણે ખાસ તો મહેમાનોનું સ્વાગત કરીએ. તો સૌથી આપણા દીપ પ્રાગટ્યના એવા નીતિનભાઈ આપણા ચીફ ગેસ્ટમાં છે, તેમને વિનંતી કરીશ કે તેઓ વચ્ચે. એવી જ રીતે આજના પણ ઘણા વ્યસ્ત કામમાં હતા, પણ છતાં એ આપણા પ્રસંગમાં આવે છે. વસંતભાઈને સાંભળવા એક લાવો હતો, એવી જ રીતે લાવો હતો નહીં છે ખરો, હજી ક્યારેક પ્રસંગોપાત, પણ હવે એમની ઉંમર અને તબિયત 2 વસ્તુની એક તકલીફ છે, એટલે આવા નાના પ્રસંગમાં હું થોડુંક ઓછું બોલાવવાનો પ્રયત્ન કરું કે એની તંદુરસ્ત સારી રહે. અને આપણે સતાયું ઉજવવાની ઈચ્છા છે એટલે હું એને ઓછો બોલાવું છું. સતાયુંમાં હવે થોડાક વર્ષ બાકી છે, તો માડીની પછી થશે મને એમ છે. 93 છે ને? હા, એટલે મને ખબર છે કે માડીના પહેલા સતાયું ઉજવતું, બીજા વર્ષે વસંતભાઈનું ઉજવવું એ નક્કી છે આપણે. બરોબર? કુમાર કાકાને તો હજી લાંબો પડલો 10-12 વર્ષ કાઢવા પડે ને. કેટલા? 88 ચાલે કેટલામાં? 88 એટલે 12 વર્ષ. 12 વર્ષમાં હું ન આવું તો કેટલો જાવ છો એ કુમાર કાકા સતાયું થાય તો આજે ઉજવજો. નીકળી કઈ દિલીપભાઈ કઈ વયા ગયા ઉપર ક્યાં, એવું નહીં કરતા તમે. બરોબર? ખાસ તો કાલીદીબેનનું સન્માન થઈ ગયું ને બાકી. અચ્છા, તો વસંતભાઈ તમે આપણે બાપભાઈ